ધાબાનો વ્યૂ તો જો સનસેટ થતું આવે ત્યાં જો ગિફ્ટ જે આવ્યું હતું ને આપણે અહીં ટીવી પાસે રાખ્યું છે આજ એલા ભાઈ કાલે તો એક કેસેટ થઈ હતી આજ તમને કહું તો કાલે હું એ બધા રિંગ ઉપર રિંગ ચાલુ કરીને બધા ભાઈબંધોને ફોન કર્યા 4 વાગ્યા લગી મૈઠા. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, આમ તો સવારના 12 ની માથે થઈ ગયું છે. દાદા અહીંયા હુતા છે, એ સમાચાર જોવે છે અને બા જમવાનું બનાવે છે. શું બનાવ્યું બા? રીંગણા બટાકાનું શાક બટેકાનું અને રોટલી હરવાર છે. બાકી ભાખરી તો સાંજે બનાવે ને, ભાખરી તમ થાય બહુ ભાવે છે બધાને. બરોબર, કઈ વાંધો નહીં. હવે આપણે જવું છે સીધું આઈટીઆઈ નીકળીએ. ત્યાં કાંઈ થોડું ઘણું કામકાજ છે, બોનોફાઈડ ને એવું બધું કઢાવવાનું છે, તો પલટીના કાઢીએ. પલટીના લઈને ઓન ધ વે નીકળી જઈએ આઈટીઆઈ. હવે ફાઇનલી ભાઈ આઈટીઆઈ થી છૂટી ગયા છે ને પલટીના લઈને ઘર પાસે પહોંચી ગયા. આઈટીઆઈ થી આપણે આવી ગયા હતા ને આવીને ઘડીક આરામ કર્યો ને તો રોંઢો પડી ગયો. અને અત્યારે તમને વ્યૂ બતાવું. હા, ધાબાનો વ્યૂ તો જોવો, સનસેટ થતું આવે ધીમે ધીમે. ને આ અવાજ તમને બેકગ્રાઉન્ડમાં જે આવે ને, ત્યાં હેઠે શેરીમાં લગ્ન છે. આ ઘર છે ને ત્યાં હા બાયુ જોવો હેઠે લોટો ભેગી થઈ છે. ગીત ગાય છે લગ્નમાં, હોય જ ને ભાઈ. લગ્ન થાય છે મોડી વાત થોડી કરે પછી કોઈ. ગામમાં ગયા હતા આપણે આટો મારવાનો, આટો મારીને પાછા આવી ગયા છીએ. અહીંયા ભાઈ ઘર પાસે લગ્ન પતતા નથી, અહીંયા દેખાડો જોઈએ. ઘરે ક્યારનો હું આવી ગયો ને આજ તો ભાઈ હસડો વ્લોગ ઉતારવાનો કંટાળો ચડે છે ને આખો દી કંટાળો ચડે. શું કરવું ભાઈ ખબર પડતી નથી. એક તો આમથી આમ જવાનું ને એમાં તો આઈટીઆઈ ના ને એમાં તો હું હસડો થાકી જાઉં છું ભાઈ. અને વાયગા છે કેટલા આમ જોવો તમે, 7:30 થઈ ગયા છે. અને હા જો ગિફ્ટ જે આવ્યું હતું ને આપણે અહીં ટીવી પાસે રાખ્યું છે આદિનાથ નું. જોરદાર લાગે. ગિફ્ટ કેવું લાગે મમ્મી ને અહીં સમજ્યું? ભોળાનાથ કોને ન ગમે ભાઈ, બધાને ગમે ભોળાનાથ તો. અને બા અહીંયા વાતો કરે ને બેન અરે દાદા અહીં હુતા સા કઈક વાસે જો ઓલો કાચનો કાગળિયો આવે ને ઈ. પ્રમોશન નથી કરતો હવે, ખાલી આમને બતાવું હું તમને. અત્યારે જવું છે આપણે, સમય થઈ ગયો છે બેન ને લેવા જવાનો. બેન જાય છે ભાઈ છે ને અમરેલી ડિવિઝન માં કામ કરે છે. ઓલું હું કેવા મમ્મી એપ્રેન્ટિસ કરે. હા, અને મમ્મી સીવણ કરે છે. બરોબર, એટલે મમ્મી બપોરે ન હોય, બેન તો આખો દી ન હોય, ઘરે હોય બા હું દાદા અને પપ્પા જ્યાં હોય કામ માટે. બરોબર, ક્યારે ક્યાં વયા જાય ગાડીઓ લઈને કઈ ખબર જ ન હોય આપણને. બેન ને લઈને આવી જા ઘરે આપણે, અને વાગી જા કેટલા આમ જોઈ લો તમે 8 થવા આવે. મમ્મી જમવાનું બનાવે. શું બનાવે? કોબી નું શાક, ભાખરી કરવાની રોટલી. ભાખરી મને બહુ ભાવે. તને ભાવે? બા ને દેખારો કરે છે બહુ. અમે હું જો ચાર નો વાતો કરે છે. હું ના બોલતી રહેવા છે, ખોટું હું પૂછી લઉં છું તમને બધાને. માથું દુખે મમ્મી આજ. માથું મારો રામ જાણે. એમ થાય તો શું જોઈએ, શું ખબર શું લેવા દુખે. એમ ન થાય, વાતો કરી ખોટે. તો જમવાનું બને જમીને જ વેલા હોઈ જાય. મને અવાજ બહુ ટાઈટ હોય તો કોટ પહેરી તો હારી રીતે અહીંયા ધડ કરે છો. પણ દાદાનો ટેક્સ્ટ મેસેજ આવે છે, પણ એમ કે બીએસએલ માં પ્લાન છે ગમે તે પૂછી લેશું. હું અનલિમિટેડ કોલિંગ ને ડેટા. પહેલી વાત તો એ છે ને ભાઈ, બીએસએલ નું કાર્ડ હોય તો ટુકડા કરીને ફેંકી દેવાય. બરોબર, ન કરે કોઈ વાપરતા જ નથી એવી સસ્તી વસ્તુ. આ લોટ છે ગુલડ છે મેરાય તું દેખાડો કેમ? બા બાકી હતા. હું પણ કયો નંબર 63 વાળો કયો કોનો છે? ઓલો નવો લીધો તો ઈ. બરોબર છે, પ્રગતિના પંથે છો તમે. સિસોટી વાગે જ્યારે વ્લોગ ઉતારું ત્યારે જ વાગતી હોય, ત્યારે જ દેખાડો હોય. કે આ સિસોટી નો ને એક બાનો ને દાદા નો બધાનો દેખાડો વ્લોગ ઉતારું ત્યારે જ હોય. કાલના વ્લોગમાં જોયું છે એન્ડિંગમાં. હા, તે બા જેવું ચાલુ કર્યું, બેહીને બધું કામ છીંધે. બા આમ જ કરે, બેહે કામ કરવા, હું ઠેઠ ઉપરના રૂમમાં ત્યાંથી બોલાવે બટા ઓલું વેવણું ઊંભાઈ તો ક્યાં જવું? આ હું આમ કટકા કરવા પડે. યાર રોટલો ન બની જાય ગુડું મોટો. કામ કરી બેઠી છો તે લે. મારું તો કામ છે, હું કરું છું. હું તો મારું કામ ક્યાં જાઉં? હું લેવા ટાઈટ નો ક્યાં જાઉં? મમ્મી બહાર જાઉં.
હા ના પડે મારે કઈ લાઈન લેવાની કાલની જેમ ગયો દાદા. એલા ભાઈ કાલે તો એક કેસેટ થઈ હતી આજ તમને કહું તો કાલે હું આવીને જયારે વ્લોગ એન્ડ કર્યો ને લાસ્ટમાં કાલનો વ્લોગ જોયો છે ત્યારે કાક કેટલા વાગ્યા તમે જોયું છે બરોબર એટલા વાગે હું ઉપરના રૂમમાં જઈને ભૂઈ ગયો બરોબર અને લગભગ હાંજના થયા છે 3:30 જેવું થયું હોય છે ત્યારે પાછો હું છે ને આઈફોન સાયલેન્ટ કરીને હું કેમ કે ભાઈ ભાઈબંધોના ફોન આવતો હોય કઈ નથી એટલે સવારના 3:30 થયા હતા અને હેઠે અહીંયા બાને ને મારી બેન ને એમ કે હું આવ્યો નથી હજી રખડું છું એમ છું એને તો ફોન કર્યા કરી ત્યાં મેં ફોન ન ઉપાડ્યો સાયલેન્ટ હતો એટલે ભાઈબંધોને ફોન કર્યા આમ તો હું છે ને આમ જો અહીંયા બહાર છે ને શેટી ત્યાં હું છું પણ કાલ ત્યાં નતો હું તો ઉપરના રૂમમાં જઈને સુઈ ગયો બરોબર તો એમાં એ બધાને એમ થયું હજી બહારથી કાંઈ આવ્યો છે નહીં તો એ બધા રિંગ ઉપર રિંગ ચાલુ કરીને બધા ભાઈબંધોને ફોન કર્યા 4 વાગ્યા લગી મૈઠા મારા ફોનમાં લાઈટો થતી પપ્પાએ જોયું કે લાઈટો થાય આલોક તાર ફોનમાં તો ગુડુ નો જ ફોન આવતો હતો કે ગુડુ હેઠે છે ફોન કાં કરે છે હેઠે મારા બાપા આવ્યા ગુડુ ને બા કે આલોક તો હજી આવ્યો નથી કે આ 11 વાગ્યાનો ઉપર પૂતો કે એમાં કેસેટ કરીને પછી કઈ દાંત કાઢ્યા હે મમ્મી ઘા કેવા દાંત કાઢ્યા ક્યાં ઉતરતો હતો? ઉપર સમુદ્ર દરિયામાં પૂછો તો ઓછી કોણ ગોતું નાખી અને ભાઈએ કઈ કેસેટ કરી છે ભાઈ કે પોલીસ સ્ટેશને જવું જોઈએ કાકુડું પોલીસ સ્ટેશને જાવ છો મને રિપોર્ટ લગાવ. પણ તમને ખબર ન પડે બહાર બૂટ ને ચપ્પલ બધું પડ્યું છે બાર વાગે તો હું શેટી પર ઊભી જ હતી. તું એવી ધવાય નહીં અહીં બેઠી કેટલા ને ફોન કર્યા ખબર કેવલ ને ફોન કર્યો તુષાર ને કર્યો કેવલ નાથજી ને કર્યો રાજવીર ને કર્યો જેટલા ભાઈબંધ ના નંબર હતા ને બધાને ફોન કર્યો બધાને જગાડ્યા અંકુર ને કર્યો જેટલા ના હતા નંબર બધાને લોટો ફોન કર્યો પણ ઉપાડે કોણ બધા ઉતા હોય તુષારે ઉપાડ્યો તો કેવલે ઉતારે તો રાજવીરે ઉપાડ્યો તો બધાએ ઉપાડ્યો પણ કેસેટ કરી કાલે તો ભાઈ એમાં તો નીંદર બગાડી 4:30 તો ઉઠવું પડ્યું મેં ગા રહ્યો ક્યાંય નથી ગયો ભાઈ જમવાનું બની ગયું છે ને ફૂલ ફેમિલી જમવા બેસી ગયા છે જો દાદા મમ્મી ગુડુ બા અને હું પપ્પા ગયા છે જુનાગઢ બરોબર પૂછો એ પેલા કહી દો અને જમવામાં છે કોબી બટાકાનું શાક ભાખરી પછી બહુ ભાવે મને મમ્મી ને કા સાય તો છે મેં ક્યાં ના પાડી તમને હાલો હા પૂછ્યું પૂછ્યું મેં કાંઈ વાંધો નહીં જમીન તો શાંતિ તો એનો જ છું મેં ક્યાં બીજાનું કીધું મજા ન આવી કઈ રોસ્ટિંગમાં નો પગી શકો એમાં તો હાઈ લેવલ છે એ ચેનલ ખોલું ને તો ક્યાંય પગવું વિચારું ખોલવું નથી એવું કઈ બરોબર હવે આપણે જમી લઈ વેલા અને જમી કાઢવીને જવાનું છે અને આવવાનું હોવરના 6 વાગે બરોબર ફોન સાયલેન્ટ રાખવાનો ઘરે મૂકતો લેવાનો. ઘરે મૂકતો જવાનો બાન પાસે જ મૂકતો હતો ફોન કાલ મેં તમને સ્ટોરી કીધી એમ ક્યાંય નહોતો જો તોય આ બધા ખોટા ખોટા ઉભા અરે હું તો ઓલા કાણામાંથી જોઉં કે આ છોકરો હોટે બેઠો છે ફોન કરે ક્યાં ડેલામાંથી હા હા મને લાગી બીક મેં ભાઈ ભૂત ભૂત હશે તો વળી પાછી અંદર આવતી અને આવો બધો ભૂત ભૂત ઉપાડી દે છોકરાને આ નું હાંભળું કાગડું કે પોલીસ બોડી નાખશે હું નથી હા અચ્છા મને હો વિચાર આવે ડિમાન્ડ ઉપર લઈ લીધો હોય. પણ એમ નહીં જોવે માણા બૂટ ચપ્પલ કાંઈ પડ્યું છે કે નહીં ઉઘાડા પગે જાવ રિમાન્ડ ઉપર લઈ લીધો હોય ને એટલે એમ કે હવે ફોન બંધ નથી દેવો તમને કોઈને એક વાર સીધી ના કરી નાખે ના થાય છે એવું એકાદ જોજો એકાદ ઠોકા ખાવાના પણ હું લેવા પકડાઈ જાવ એટલે આવી પણ હું લેવા પકડાય અડધી રાતના રખડો એટલે બીજું આખા ગામમાં રખડતા હોય બધા એમ કોઈ પકડે નહીં આ નથી દુબઈ એમ નહીં તો મેં બે આવતા તો દિનકરનો હાડો તો રાતે રાખી દીધા પોલીસ ગાડીમાં ઠેઠાઈ ઘરે મૂકવા આવી કે હાલો કોના ઘરે આવો છે કે રાતે 12 વાગે અમદાવાદ વાળી માવતા હતા તો લઈ કોણ ઈ કોણ આ ઘરનો તમારે શું થઈ મારા ફઈનો નણંદનો છોકરો નણંદનો છોકરો થાય તમારે તો પેલો છોકરો ઘરનો આવ્યો નો થાય ઈ આવ્યો તો ઈ ને પેલો હા પેલો ભાઈ આવ્યો ને આપણા દાદા થાય ભાઈ તો આપણે ખાઈ લઈએ હવે બરોબર ને હા ભાઈ ખાઈ લે કશું જોતું નહીં ને તારે તો શું નહીં જોયું તાર જોતું મમ્મી કાંઈ નહીં ખવા માંડો ચાલો ખાઈ લઈએ આપણે અને ખાઈ કરવીને જવું છે આપણે ગામમાં એક આટો મારવા તે સિવાય તો મેર ના આવે ને ચક્કર મારવા જવું છે જમવાનું થતું પણ કોણ જાય એટલે બધા સીધ કાંદી પપ્પુની જગ્યા આગળ હાગમઠે બધાને હતું લગ્ન હતા એના ને કાનભાઈ ના લગ્ન ક્યાં હાગમટે હતો ખાવું કોળિયો અને આવી ટાઈટ નું જાવું છે ને એક તો પપ્પા છે નહીં જાવું હેમાં 4 વ્હીલ તો છે પણ હાકતા મને એટલી બધી ફાવતી નથી સાતમાં કે તમારી ટુ ગાડી વ્હીલ માં બધા હમાય ને એટલે પછી ઘરે કરી નાખ્યું ને આયા અમે જમીન લઈને જમી કરવીને નવરા થઈ ગયા રાજવીર નો ફોન આવ્યો હોય કે બારો હોય જોઈએ હોય બારો આવીને હું એ ડેલો ખુલી જા લે આ શિફ્ટુડી લઈને આવ્યો આ ભાઈ લીધી છે હો આપણે ઓલી બ્લેક લીધી છે એ બ્લેક ના કામમાં મેં કે તમે જોયું રહી છે હો
એ મહાદેવ માવો ચડાવ્યો હાકો થઈ હાલ આટો મારતા જાય. અત્યારે જમી કાઢવી લીધું તો શું હોય, રાજવીર નો ફોન આવ્યો કે આટો મારવા જવું છે, બરોબર. તે જમી લીધું? તો જમી કાઢવીને ભાઈ આટો મારવા નીકળી ગયા. આટો મારી લીધો. હવે કઈ બાજુ જવું? ઘર બાજુ બેહું ને? ઘર બાજુ બેઠા. કાચ તો બંધ રાખવાનો ને, ટાઈટ હવા આવે ફૂલ. ફાસ નો કરાય આમાં, કઈ એસી બેસી નો કરાય. હીટર ચાલુ નથી, હીટર ચાલુ કરવા જતા પણ આમાં હીટર ચાલુ કરીએ તો બટન ચાલુ નથી થતું, કે ઊંધી થાય. કા સર્વિસમાં મૂકવાનું છે? સર્વિસમાં મૂકવાની છે, ઘણું છે. બાસ ટ્યુબ મૂકેલી છે, ઈ ફિટ કરવાની છે, રિમોટ કી કરાવવાની છે, એલસીડી મુકાવવાનું છે. અહીંયા એલસીડી આવશે ભાઈ. સોનામાંથી એટલે લીધી કેમ કે મોડિફિકેશન કરાવવાનો શોખ રહ્યો ને ભાઈ. પાસે આપણે વિમલ્ટન ને બધું ઊંચું રહ્યું શોખ બધું. આવી કેટલાની? આવી છે 85,000. સસ્તામાં ભલે આવી પણ હવે મોડિફિકેશન પોક છે, 1.5-2 લાખે પોક છે બધું. હા એટલે પોક છે. સાઈન હે નહીં આવે સામે? દોઢ આરામથી આવી જાય. સાઈન હે નહીં આવે મીટરમાં? એક સીટ બેલ્ટ નહીં આવે. ઈ આપડા કોઈ પેઢી હોય ને આપણે મારવાના. નહીં ભાઈ, હું યુઝ કરું પણ અત્યારે હું હાઈનમાં નથી કરતા કે પેટમાં ખાતું હોય ને અત્યારે ઉલટી પુલટી થાય. બાકી આપણે સીટ બેલ્ટ મારેલો હોય, સેફટી ફર્સ્ટ. આ લગન છે ને ભાઈ, આખું વાળી લીધી છે શેરી. આપણે વિમલ્ટન ના લગન હોય આખું કુંડલા વાળી લેવાનું થાય છે. હા, કેદી કરવા છે? 42 તારીખ રાખી છે. હા, 13મો મહિનો રાખ્યો. હા, એટલે કરવાનું નથી. ઘરે પોગી ગયા ભાઈ. આપણે ઘર માં આવીને ઘડીક બેઠા ને હવે રાજવીર જાય છે ભાઈ ઘરે. આપણે પલટીના કાઢીને જેસરોડે નીકળીએ. જોઈ લે કેવી શિફ્ટુડી જોરદાર લાગે. આપડી બ્લેક સામે જ પડી હોય પણ કામમાં ગઈ છે અત્યારે. પલટીના લઈને હું આવ્યો તો ગામમાં ભાઈ હાની લેવા. હવે હાની લઈને ઘરે જઈને ખાઈ નાખ છે. હાની લઈને ઘરે આવી ગયા આપણે ને ભાઈ. હાની લાવ્યા છે ભાગ પાડી નાખ્યા છે માળીએ, બરોબર. માળીએ સૌથી હવાયું લીધું જોઈ લે. તો આપણે હવે હાની ખાઈ લઈ, બરોબર. તમારે ખાવી હોય તો લઈ લેજો કેમેરામાંથી, બરોબર. ત્યાં તો કઈ હું દેવા આવી નહીં. હાની ખાઈ લઈને પછી આપણે આજ વેલા હોય જાય ભાઈ. આ વ્લોગ ને અહીંયા જઈને કરી દીધો કેવું હારા મેલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.